રાજકોટ જિલ્લાના ઉપલેટામાં કોંગ્રેસ દ્વારા ઉપલેટા મામલતદાર દ્વારા કોંગ્રેસના આગેવાનો સાથે વર્તનના વિરોધમાં મામલતદાર કચેરી ખાતે ધરણા પ્રદર્શન કાર્યક્રમ યોજાયો હતો। ઉપલેટા નવનિયુક્ત મામલતદાર નિખિલ મહેતા દ્વારા લોકો સાથે અમાનવીય વ્યવહાર કરતા હોવાના આક્ષેપ સાથે 2 દિવસ પૂર્વે ઉપલેટા કોંગ્રેસ આગેવાન રામસિંહભાઈ વામરોટિયા અને તેમના પત્ની જે તાલુકા પંચાયતના સદસ્ય છે કડવીબેન વામરોટિયા સાથે ઉપલેટા મામલતદાર કચેરી ખાતે તેમના વિસ્તારના તળાવની રજૂઆત કરવા ગયેલ હોય ત્યારે મામલતદાર દ્વારા તેમને 1 કલાક સુધી રાહ જોડાવી હોય। ત્યારબાદ પણ મામલતદાર દ્વારા મુલાકાતનો સમય ન અપાતો તાલુકા પંચાયતના સદસ્ય પોતાના ગામની મુલાકાત કર્યા વગર જતા રહેલા આ બનાવના ઘેરા પડઘા પડતા કોંગ્રેસ દ્વારા મામલતદાર વિરુદ્ધમાં ધરણા પ્રદર્શન યોજવામાં આવે છે। ઉપલેટા મામલતદારની અધિકારીની સહીનો વિરોધ કર્યો છે। ઉપલેટા મામલતદારના કચેરીની બહાર શહેર કોંગ્રેસ અને તાલુકા દ્વારા મોટી સંખ્યામાં કોંગ્રેસના આગેવાનો ધરણા પર યોજાયેલ શહેરના આગેવાનો ધરણા પર યોજેલ છે અને રામધૂન બોલાવી તેને કહેલ કે મામલતદાર વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ કરી છે। ઉપલેટા શહેર કોંગ્રેસ અને કોંગ્રેસના તાલુકા સદસ્ય કચેરી બહાર બેસી રામધૂન બોલાવીને કહેલ કે રઘુપતિ રાજા રાઘવ રામ મામલતદાર को सद्बुद्धि दे भगवान तेम कही रामधून बोलावी थी। उपलेटा शहर कोंग्रेस द्वारा प्रमुख द्वारा आक्षेप करवामां આવ્યા છે। मामलतदार द्वारा આવતા વેતન ખનીજ માફિયા વિરુદ્ધ કડક કાર્યવાહી કરેલ અને અચાનક કેમ ખનીજ માફિયા વિરુદ્ધ કાર્યવાહી બંધ કરી દીધી છે અને કચેરી ખાતે આવતા આગેવાનોને બહાર કલાકો સુધી બેસાડી રાખી અને તંત્ર દ્વારા આવા અધિકારીઓ ઉપર કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ। ત્યારે શહેર તાલુકા કોંગ્રેસ આગેવાનો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે। જે કેસ ન્યૂઝ ગુજરાતી સાથે અર્શી આહિર ઉપલેટા। रघुपति राघव मामलतदार को सन्मति दे भगवान। कृष्णकांत चोटाई शहर कांग्रेस प्रमुख उपलेटा। उपलेटा तालुकाना मामलतदार तरीके मेहता साहेब 1 महीना पहला चार्ज संभाळ्यो पछी क्यांक ने क्यांक विवादमां आवता रहे छे अने आ विवादनी फरियादो कांग्रेस पासे छेल्ला 1 महीना थया 1 के 2 रुपया अमारी पासे आवती हती। पहली फरियाद ए आवी के मामलतदारे आवता वेत ज जड़बे सलाक ज्यां विस्तारमांथी 3 मोटी नदीओ पसार थाय छे मोज नदी अने भादर आमांथी खनिज चोरी थती हती। आ भाई आवीने सीधी ज बंध करावी दीधी। आ तालुकाना एक आगेवानो भाजपना कांग्रेसना आगेवानो साम्यवादी आगेवानोए अवारनवार रजूआत करी छतां पण रेती चोरी बंध नहोती थती पण आने आवी अने एक ज महीना एक ज अठवाडियामां रेती चोरी सदंतर बंध करावी दीधी अने जेवुं गोठवाई गयुं એટલે આ રેતી ચોરી જતે સ્થિતિમાં પાછી ચાલુ થઈ ગઈ। આ ફરિયાદો અમારી પાસે અવારનવાર આવે છે કે આમાં ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર થયો છે। અમે આ અંગે એસીબી ને પણ અરજી કરવાના છે અને એસીબી ને પણ ફરિયાદ કરવાના છે કે આની તપાસ થવી જોઈએ। હું તો ન્યા સુધી કહું છું મારી પાસે ન્યા સુધીના સમાચાર છે કે આ જે પૈસા આવે છે એ આ ગામની એક પાનની દુકાનમાં જમા થાય છે અને ન્યાથી આ ભાઈ પૈસા લઈ આવે છે। આટલા સમાચાર મારી પાસે છે અને આ અંગેની વિગતવાર અમે એસીબી માં ફરિયાદ કરવાના છે। બીજી વાત કે અધિકારી સાહેબ વલણ અપનાવે છે। 4-5 દિવસ पहला स्वामीनारायण संतो एमने मळवा आव्या त्यारे संतोने एम कीधुं हुं आ तालुकानो राजा छुं मारी इच्छा पड़े एम करो। भाई तू राजा नथी आ प्रजानो नौकर छे अने प्रजाना पैसाथी तारुं पेट भराय छे। आ रीते अधिकारशाही राखवी ए व्याजबी नथी। आ हजी तो अमारी पासे આવી વાતો આવતી તે દરમિયાન અમારા આગેવાન રામસિંહભાઈ વામરોટિયા એને રજૂઆત કરવા આવ્યા તેમને મુલાકાત ન આપી અને એમને બેસાડી રાખ્યા 1 કલાક। आ फरियादों पर अमारी पासे आवता अमारा जे धरना करवा पड्या छे। आज अमे कांग्रेसना उपलेटा तालुका अने शहेरना आगेवानो साथे धरना उपर बैठा छे। धरना बाद अमे आवेदनपत्र आपवाना छे अने आ आवेदनपत्रमां मामलतदार पोतानी फरजमां बेदरकारी छे अने लोको साथे अमानवी अने अधिकारशाही वलण अपनावे छे एनी सामे पगला लेवा माटे मागणी करनार छीए। આજથી 3 દિવસ પહેલા હું મામલતદારશ્રીને મારા ગામનો તળાવ તૂટી ગયેલ એ સંદર્ભે રજૂઆત કરવા આવેલ અને મામલતદારશ્રીએ મને પટાડાવાળાએ કીધું કે ચિઠ્ઠી લખ્યા વગર મામલતદારશ્રીને મળાતું નથી એટલે મેં ચિઠ્ઠી લખીને મામલતદારશ્રીને મોકલી અને મામલતદારશ્રીએ મને 1 કલાક બહાર બેસાડી રાખેલ અને મને બોલાવેલ નહીં। પછી હું કાથરોટા ચાલ્યો ગયો અને મારા ગામજનોને વાત કરી કે હું આપણા ગામનું તળાવ તૂટી ગયું એ બાબતે હું મામલતદારશ્રીને રજૂઆત કરવા ગયો હતો પણ મામલતદારશ્રીએ મને બોલાવેલો નથી એટલે ગ્રામજનોએ મને એવું કીધેલ કે કઈ વાંધો નહીં તો આપણે ધરણા ઉપર બેસવું છે। એટલે પછી સોશિયલ મીડિયામાં અમે બધું આપ્યું અને તે છતાંય મામલતદારશ્રીનું પેટમાંથી પાણી ન આવેલું એટલા માટે અમે કોંગ્રેસને સાથે રાખી અને ગ્રામજનોને આખા તાલુકાના માણસો થકી કોંગ્રેસ દ્વારા ધરણાનો કાર્યક્રમ આજરોજ યોજેલ છે।
અમારી માંગણી મારા ગામનો તળાવ 19 સાથે જે 19 વરસાદ થયેલો હતો એમાં તૂટી ગયેલો હતો એ તળાવ બનાવવાની માંગણી છે અમારી.